નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી ચેપ્ટર 19 તોતા એટલે કે પોપટ. અહીંયા આપણે આગળ વિડીયોમાં જોયું તોતા વિશે, આપણે પોપટ વિશે આપણે સમજી ગયા અને તેના વિશે 10 વાક્યો નિબંધ આપણે લખી શક્યું અને બોલી પણ ગયા. તો અહીં આપણે સ્વાધ્યાયમાં જોઈએ. પહેલાં આપણે એના વિશે સમજી લઈએ, પછી સ્વાધ્યાયમાં આગળ વધીએ. હરે રંગ કા तोता हूँ, पहाड़ों पर मैं रहता हूँ, सारे फल मैं खाता हूँ, किसी के हाथ न आता हूँ. हरे रंग का तोता हूँ, चिड़िया घर में रहता हूँ, डाली पर मैं झूल झूल कर सबका मन બહલાતા હું. હવે અહીંયા પોપટ કેવા રંગનો બતાવ્યો છે? હરા એટલે લીલો, લીલા રંગનો પોપટ. ક્યાં રહે છે? તો કે પહાડ પર રહે છે. રહેતા હું એટલે રહું છું. સારા સારા ફળ પોપટ ખાય છે. કોઈના હાથમાં આવતો નથી. અને પોપટ આપણે જોઈએ તો પ્રાણી સંગ્રહાલય એટલે કે આપણે એમાં ચિડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલય તમે જાઓ ત્યારે પક્ષી ઘર આપણે જોવા જઈએ ત્યાં રંગબેરંગી પોપટ તમને જોવા મળે છે. અને પાછું લખ્યું છે કે ડાલ પર મેં ઝૂલ ઝૂલ કર સબકા મન બહલાતા હું. ડાળી ઉપર બેસી ઝૂલી ઝૂલી અને બધાનું મન હું હરી લઉં છું. તો આપણે આગળ જોઈએ સ્વાધ્યાયમાં વિદ્યાર્થી મિત્રો. અહીંયા સ્વાધ્યાયમાં તમને આપેલું છે કે સહી ઉત્તર પર સહી એટલે કે ખરા કા નિશાન લગાવો. અહીંયા તમને જવાબ આપેલા છે કે સાચા જવાબ પર ખરાનું નિશાન કરો. તમને 3 બોક્સ આપેલા છે એટલે કે ખાના, એની આગળ તમને 3 ઓપ્શન એટલે કે જવાબ આપેલા છે. એમાંનો સાચો જવાબ કયો છે તેના પર આપણે ખરું કરવાનું છે. તો પહેલું જોઈએ, तोता कैसा है? આપણે આગળ જોયું ને, એના વિશે હમણાં આપણે વાંચ્યું. તો તોતા कैसा है અહીંયા તમને આપેલું છે હરા, લાલ, રંગબેરંગા. તો આપણે અહીંયા ચેપ્ટરમાં જોયું, આગળ આપણે વાંચન કર્યું તો એમાં એના વિશે માહિતી આપેલી છે. તો અહીંયા લખ્યું છે કે તોતા કૈસા હે, હરા, લાલ, રંગબેરંગા. તો આપણે કેવા લખીશું, કેના પર ખરી કરીશું? અહીંયા તમને આપેલું છે હરા. લખ્યું છે ને કે હરે રંગા તોતા હું, લીલા રંગનો પોપટ છું. तोता कैसा है? तो कि तोता हरा रंग का होता है. પછી જુઓ બીજું વાક્ય, तोता क्या खाता है? 3 ઓપ્શન, ફલ, ચાવલ, સબ્જી. આગળ આપણે લખ્યું છે કે સારે ફલ મેં खाता हूँ. तोता क्या खाता है? તો ફલ. ફલ શબ્દ સામે આપણે ખરું કરીએ. तोता क्या खाता है? तोता फल खाता है. ત્રીજો, तोता कहाँ झूलता है?
તમને ઓપ્શન પેડ પર, ડાલી પર, ઝૂલે પર. તો છેલ્લી પંક્તિમાં આપણે લખેલું છે, વાક્યમાં લખેલું છે છેલ્લા વાક્યમાં કે ડાલી પર મેં ઝૂલ ઝૂલ કર સબકા મન બહલાતા હું. तोता कहाँ झूलता है? तो कि डाली पर. અહીંયા જુઓ डाली पर. समझाए છે ને વિદ્યાર્થી મિત્રો? तोता कहाँ झूलता है? पेड़ पर, डाली पर कि झूले पर? तो तोता डाली पर झूलता है. पछीनो प्रश्न 2. तमने અહીંયા પંક્તિઓ પૂરી કરો એટલે પંક્તિયા પૂર્ણ કરો. જે આપેલી પંક્તિઓ છે તે આપણે ઉપર જે ચેપ્ટરમાં આપ્યું છે એના વિશે તેમાંથી વાંચી અને ખૂટતો શબ્દ અહીંયા આપણે લખવાનો છે. પહાડો પર મેં ખાલી જગ્યા હું. તો પહાડો પર મેં કયો શબ્દનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા લખશું આપણે रहता हूँ. पहाड़ों पर मैं रहता हूँ. पहाड़ पर हूँ रहूँ छूँ. बीजू सारे खाली जग्या मैं खाता हूँ. तो आवशे फल. सारे फल मैं खाता हूँ. सारा फल हूँ खाऊँ छूँ. पछी त्रीजू वाक्य जुओ. किसी के खाली जग्या न आता हूँ. अहींया शब्दनो उपयोग करीशुं आपणे हाथ. किसी के हाथ न आता हूँ. कोईना हाथमां न आवूं हूँ. पछी जुओ चौथुं वाक्य. सबका मन खाली जग्या हूँ. तो अहींया आवशे विद्यार्थी मित्रों बहलाता. तो कि सबका मन बहलाता हूँ. આપણે અહીંયા પંક્તિયા પૂર્ણ કરું એટલે કે પંક્તિઓ પૂરી કરી. હવે જોઈએ આપણે પ્રશ્ન 3. પ્રશ્ન 3માં જુઓ તમને આપેલ છે કે સમજો ઓર રેખાંકિત કરો. સમજો અને રેખાંકિત કરો. તમને આગળ અહીંયા મૂળાક્ષરો એક એક આપેલા છે. એના જ મૂળાક્ષર પરથી તમને 3 શબ્દ સામે આપેલ છે. તો આપણે એ મૂળાક્ષરનો ઉપયોગ શબ્દમાં કઈ જગ્યાએ કરેલો છે ત્યાં રેખાંકિત એટલે કે લીટી એ અક્ષર પર મૂળાક્ષર પર આપણે કરવાની છે. તો તમને પહેલાં ઉદાહરણ તરીકે અહીંયા પ આપેલો છે. પ મૂળાક્ષર પરથી 3 શબ્દ આપેલા છે, પહાડ, પતંગ અને પર. તો આપણે કયો મૂળાક્ષર ગોતવાનો છે, શોધવાનો છે? તો કે પ. તમને ઉદાહરણ આપેલું છે પહાડ એટલે પ નીચે લીટી કરેલી આપી છે. પતંગ તો પની નીચે લીટી અહીંયા કરેલી આપી છે. પર તો પ ઉપર લીટી કરેલી છે. ત્રણેય શબ્દમાંના પની નીચે લીટી કરેલી છે, રેખાંકિત કરેલું છે. હવે આપણે જોઈએ લ. તો લ મૂળાક્ષર પરથી શબ્દમાં આપણે એ શોધી અને નીચે રેખાંકિત કરવાનું છે. તો 3 મૂળાક્ષર શબ્દના મૂળાક્ષર ગોતીએ. ઝૂલના તો લ ક્યાં આવશે? વચ્ચે. ટહલના લ ક્યાં છે? ત્રીજો મૂળાક્ષર. ફલ બીજો. અહીંયા આપણે માગેલ મૂળાક્ષર પર નીચે લીટી કરીએ છીએ, રેખાંકિત કરીએ છીએ. હવે જોઈએ ક. ક મૂળાક્ષર પરથી કમલ, નમક અને કલ. તો કમલ તો પહેલો મૂળાક્ષર ક આવશે. નમક છેલ્લો મૂળાક્ષર ક આવશે. અને કલ, કલમાં પહેલો મૂળાક્ષર કલ. ત્યાર પછી જુઓ ભ.
ભ મૂળાક્ષર પરથી 3 શબ્દો ભજન, ભરના અને નભ. તો અહીંયા ભ પરથી ભજન, તો ભ પહેલો મૂળાક્ષર, ભરના અહીંયા પણ પહેલો મૂળાક્ષર અને નભ તો છેલ્લો મૂળાક્ષર. હવે જુઓ અહીંયા પ પરથી પહાડ, પતંગ, પર 3 શબ્દ લ, ઝૂલના, ટહલના, ફલ, ક કમલ, નમક અને કલ, ભ ભજન, ભરના અને નભ. અહીંયા જુઓ આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવા શબ્દો મૂળાક્ષર પરથી જે શબ્દ બનતા હોય તે શબ્દ તમારે પણ લખવાના છે અને આપેલ માગેલ મૂળાક્ષર નીચે તમારે રેખાંકિત કરવાનું છે. અહીંયા આપણે આટલે સુધી પૂર્ણ કરીએ છીએ.